નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરના અમૃતપુરા પાટિયા પાસે પોલીસ કર્મીની અડફેટમાં લઈ મોત નિપજાવી ફરાર ટ્રક ચાલક ઝડપાયો। અંકલેશ્વર પાસેના નેશનલ હાઈવે ઉપર અમૃતપુરા પાટિયા પાસે ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મીને અજાણ્યા વાહનના ચાલકે અડફેટમાં લેતા પોલીસ કર્મીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે વાહન ચાલક અકસ્માત સર્જી વાહન લઈ ફરાર થઈ ગયો હતો। ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરતા હરિયાણાથી ટ્રક ચાલકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। અંકલેશ્વર ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ અરવિંદભાઈ નેશનલ હાઈવે ઉપર અમૃતપુરા પાટિયા નજીક ફરજ દરમિયાન એક શ્વાનને અકસ્માત નડતા જીવદયા પ્રેમીઓને સંપર્ક કરવા સ્થળ ઉપર પહોંચ્યા હતા। આ દરમિયાન અજાણ્યા વાહન ચાલકે તેમને જોરદાર ટક્કર મારી હતી। ટક્કર એટલી ગંભીર હતી કે અરવિંદભાઈને ગંભીર ઇજાઓ થઈ હતી અને તેમણે ઘટના સ્થળે જ જીવ ગુમાવ્યો હતો, જ્યારે વાહન ચાલક અકસ્માત સર્જી વાહન લઈ ફરાર થઈ ગયો હતો। પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી। પોલીસની ટીમે અલગ અલગ સ્થળ પર સીસીટીવી ફૂટેજ ચેક કરી અને હ્યુમન રિસોર્સિસ આધારે તપાસ ધરી હતી। મળેલી માહિતીના આધારે પોલીસે હરિયાણાથી ટ્રક ચાલક અનવર યુનુસ મકુલની ધરપકડ કરી ટ્રક કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। એડીની સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।